પાર્ટી એક નાનું એવું સાહસ, એક નાના એવા આંદોલન ઉપર છે, ત્યારે આમ આદમી પાર્ટીના આંદોલનને મજબૂત કરનાર તમામ નિષ્ઠાવાન કાર્યકર્તાઓ, આપ સૌને આજના દિવસે હું વંદન કરું છું. હું જાણું છું કે તમે 2 વાગ્યાના આવીને અહીંયા બેઠા છો. ખૂબ રાહ જોઈ, ખૂબ લેટ થયું, પણ આપણે સૌ જાણીએ છીએ કે આજે ગુજરાતની અંદર કોઈ એક લોકનાયકને જન્મ લીધો હોય, કોઈ એક લોકપ્રિય નેતાએ જન્મ લીધો હોય તો એ ભાઈ ચૈતરભાઈ વસાવા છે, અને ચૈતરભાઈ વસાવા માટે આપણને સૌને માન છે. સાથીઓ, આજની આ મહાસભા, ખેડૂત મહાપંચાયત, આપણે સૌ ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનનો સામનો કરીએ છીએ. ભાજપે વર્ષોથી ખેડૂતો વિરોધી, ગામડાઓ વિરોધી, આદિવાસી વિરોધી અને ગુજરાતની અંદર તમામ એવા લોકો કે જે શોષિતો છે, વંચિતો છે, જેમને આજે પણ સામાજિક ન્યાયની જરૂર છે, એવા તમામ સમાજની વિરોધી રહી છે. અને એટલા માટે આજે આમ આદમી પાર્ટીનો જન્મ ગુજરાતના લોકોએ કર્યો છે. આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે કે જેમણે આજથી 10 વર્ષ પહેલા, 5 વર્ષ પહેલા ગુજરાતમાં કોઈ અસ્તિત્વ નહોતું, પણ આજે શા માટે ગુજરાતના લોકો આમ આદમી પાર્ટી પ્રત્યે આટલો પ્રેમ અને આટલો વિશ્વાસ રાખી રહ્યા છે? કેમ કે સત્તામાં બેઠેલી ભાજપે છેલ્લા 30 વર્ષમાં લોકોને લૂંટવા સિવાય કંઈ કામ કર્યું નથી. ચંદ મુઠ્ઠીભર લોકોએ ગુજરાતને લૂંટવાનું કામ કર્યું, આપણા અધિકારોથી વંચિત રાખવાનું કામ કર્યું, આપણા બાળકોને શાળાઓને શિક્ષણથી દૂર રાખવાનું કામ કર્યું. અને એટલા માટે આજે આ પાર્ટીની જરૂર પેદા થઈ છે. ગુજરાતમાં ખેડૂતોના આંદોલનની શરૂઆત થઈ. બોટાદની અંદર બોટાદના ખેડૂતોએ જ્યારે કડદા પ્રથાની સામે અવાજ ઉપાડ્યો, ત્યારે આમ આદમી પાર્ટીએ ભાઈ રાજુભાઈ કરપડાએ એ આંદોલનનું નેતૃત્વ કર્યું. અને આપણે સૌ જાણીએ છીએ કે આજે સમગ્ર ગુજરાતના ખેડૂતો આ આંદોલન સાથે જોડાયા છે. એ ચાહે ખેડૂત હોય, ખેત મજૂર હોય, ભાગિયાઓ હોય કે ખેતી ઉપર નિર્ભર ગુજરાતના તમામ લોકો હોય, આજે એક છત્ર છાયા નીચે ઉભા થયા છે. કેમ? કેમ કે આજે સમયની જરૂરિયાત છે. આજે આપણા બધા માટે ગુજરાતની અંદર એક નવું નેતૃત્વ પેદા કરવાની એક નવી તક છે. સાથીઓ, મુઠ્ઠીભર યુવાનોની આ પાર્ટી, મુઠ્ઠીભર લોકોની આ પાર્ટી આજે ગુજરાતની અંદર આશાનું કિરણ છે. આજે આપણે સૌ જાણીએ છીએ કે ચૈતરભાઈ વસાવા કે એવો યુવાન કે જે પોતાના વિસ્તાર માટે, પોતાના સમાજ માટે સતત સંઘર્ષ કરે છે, એમને વારંવાર દબાવવાનું અને વારંવાર ઝુકાવવાની કોશિશ થઈ છે. ચૈતર વસાવાનો શા માટે વિરોધ છે? ચૈતર વસાવા કેમ પસંદ નથી ભાજપને? કેમ કે ચૈતરભાઈ વસાવા આપણા માટે બોલે છે, આપણા અધિકારો માટે બોલે છે અને આપણા વિસ્તારના ભ્રષ્ટાચારની સામે લડે છે. કોઈ એક વ્યક્તિને, કોઈ એક ધારાસભ્યને 2 વાર જેલમાં નાખવાનું કામ ક્યારેય કોઈ પાર્ટીએ કર્યું હોય તો એ ભાજપે કર્યું છે. અને એ આપણો સાવજ 2 વાર આ ભાજપની સામે જેલમાં જઈને આવ્યો છે. અને એટલા માટે આજે આદિવાસી સમાજને અને ગુજરાતને આ યુવાન ઉપર ભરોસો છે. ભાજપ કોઈ વ્યક્તિ પોતાની સામે બોલે એનાથી સહન થતું નથી. ભાજપની સામે કોઈ બોલવું ન જોઈએ, એની નીતિનો કોઈ વિરોધ કરવો ન જોઈએ. અને માત્ર તાઇફાઓ કરી, મતો ખરીદી, દારૂ અને મરઘાઓ વેચી અને ચૂંટણીઓ જીતતા લોકોને હવે જ્યારે નેતૃત્વ ગુજરાતને મળ્યું છે ત્યારે પરસેવાના ટીપા પડી રહ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે હમણાં સાહેબ દેવ મોગરા માતાજીના દર્શને આવ્યા, ક્યારેય તે બિરસા મુંડાજીને યાદ નહીં કરેલા એવા મોદી સાહેબે 150મી જન્મ જયંતિ ભગવાન બિરસા મુંડાની ઉજવવા માટે અહીંયા ડેડિયાપાડા આવ્યા. કેમ ભાઈ? આખા દેશની અંદર અનેક વિસ્તારો છે. ડેડિયાપાડા શા માટે? શા માટે એમણે ડેડિયાપાડા પસંદ કર્યું? કેમ કે આદિવાસી સમાજને
ગુલામ બનાવવાની અને ગુલામ રાખવાની એની જે માનસિકતા છે એ માનસિકતાનો પરચો દેવા માટે આવ્યા હતા. પણ ધન્ય છે આદિવાસી સમાજને, ધન્ય છે ગુજરાતના લોકોને કે જેણે ભાઈ ચૈતર વસાવાની રેલીમાં, ભાઈ ચૈતર વસાવાના કાર્યક્રમમાં લાખોની સંખ્યાની ઉપસ્થિત રહી અને મોદી સાહેબનો કાર્યક્રમ ફ્લોપ ગયો. આ ધન્ય છે આદિવાસી સમાજને, ધન્ય છે ગુજરાતની ધરાને કે જેણે પોતાનો એક સપૂત, પોતાનો તારણહાર, પોતાનો લોકપ્રિય નેતા એવા ચૈતર વસાવાને જન્મ આપ્યો છે. હું હમણાં ચૈતરભાઈની રેલી સોનગઢમાં જોઈને આવ્યો છું. સોનગઢની ગલીઓની અંદર લાખો માણસોનું ઘોડાપુર હતું. લાખો લોકો ચૈતરભાઈની એક ઝલક જોવા માટે આવ્યા હતા. ગુજરાતે આવી લોકપ્રિયતા અને આવો લોકપ્રિય નેતા આજ સુધી જોયો નથી. ધન્ય છે આદિવાસી સમાજને કે આવું રતન પેદા કરવાનું કામ આપ સૌએ કર્યું છે. સાથીઓ, મોદી સાહેબે કીધું કે અમે અનેક યોજનાઓ આદિવાસી સમાજ માટે કરી છે, પણ એક વખત પણ આપણા વિસ્તારની અંદર જમીન અધિગ્રહણના જે કાયદાઓ અને જે કામ થાય છે એના વિશે એક શબ્દ બોલ્યા નહીં. એને અનેક પોતાના ફાંકાઓને ફાંકા ફોજદારીઓ કરી, એમના કેટલાક ચેલા ચપાટાઓ, જનતાના મત લઈ અને સમાજને ભૂલી જનારાઓ ધારાસભ્યો અને નેતાઓ મોદી સાહેબના વખાણ કરતા હતા. પણ એક પણ વ્યક્તિએ અનુસૂચિ 5 લાગુ કરો એવી ડિમાન્ડ એક વ્યક્તિએ નથી કરી. ત્યારે આ મંચ ઉપરથી હું કહેવા માંગુ છું કે આ લડાઈ માત્ર એક ચૂંટણી જીતવાની નથી. આ લડાઈ માત્ર ચૈતર વસાવાની નથી. આ લડાઈ ગુજરાત અને દેશના લોકોને અનુસૂચિ 5 આપવાની લડાઈ છે. આ લડાઈ જળ, જમીન અને જંગલના અધિકારો આપવાની લડાઈ છે. અને એટલા માટે આપણે સૌ ચૈતરભાઈને પસંદ કરીએ છીએ અને એટલા માટે આપણને સૌને ચૈતરભાઈ ઉપર વિશ્વાસ છે. હું આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તા તરીકે આપ સૌને બાંહેધરી આપવા આવ્યો છું કે ચૈતરભાઈ વસાવા એક નાનો એવતો દીપક નથી, દેશની અંદર ઝળહળતો સૂરજ છે. આગામી દિવસોની અંદર માત્ર ગુજરાત નહીં, સમગ્ર દેશને પ્રજ્વલિત કરવાનું કામ જે છે ભાઈ ચૈતર વસાવા કરવાના છે. સામાન્ય માણસની તાકાત ઓછી નથી. સત્તામાં બેઠેલા લોકોને વારંવાર અહંકાર આવે. એમને અહંકાર છે, એમને વહેમ છે કે અમારી સામે કોઈ બીજું કોઈ વ્યક્તિ ઊભું નહીં થાય, અમારી સામે કોઈ પાર્ટી ઊભી નહીં થાય. આજે ગુજરાતના લોકોએ, એ ચાહે સૌરાષ્ટ્ર હોય, એ ચાહે ઉત્તર ગુજરાત હોય, ઉમરગાંવથી લઈને અંબાજી સુધી આમ આદમી પાર્ટીની લહેર છે. આમ આદમીની સાથે લોકો છે, આમ આદમીની સાથે ખેડૂતો છે, આદિવાસીઓ છે, મહિલાઓ છે અને યુવાનો છે. આપણા બધા માટે આ ગર્વની વાત છે. એક તરફ તાનાશાહી શરમચીમા ઉપર છે, એક તરફ બંધારણને ખતમ કરવાનું કામ થાય છે, એક તરફ આ ગુજરાતની બંને મોટી પાર્ટીઓ એક સાથે બેસીને ભાણું જમે છે. ત્યારે આ કોંગ્રેસ અને ભાજપની સામે આપણી પાર્ટી, આપણા પોતાની પાર્ટી ઊભું કરવાનું જવાબદારી ગુજરાતના લોકોની છે. આપ સૌ ખૂબ મોટી વિશાળ સંખ્યામાં ભેગા થયા છો. આદિવાસી સમાજની અંદર આદિવાસી વિસ્તાર હોય, ગુજરાતના તમામ વિસ્તારો હોય, જ્યારે હળદરથી આ આંદોલન શરૂ થયું, આ મહાપંચાયત ત્યારબાદ જામનગરમાં થઈ, ગીર સોમનાથમાં થઈ અને આજે તાપી જિલ્લામાં મહાપંચાયત થઈ રહી છે, ત્યારે આપણા બધા માટે એક થઈને નાત, જાત, ધર્મ ભૂલી એક થઈને નવું નેતૃત્વ પેદા કરવાનું કામ આપણે કરવાનું છે. ભાજપને અહંકાર છે કે ચૂંટણીઓ અમે જીતીશું. ભાજપને અહંકાર છે કે ક્યાં જશો, મતો તો અમે ખરીદી લઈશું. અહીંયા ઉપસ્થિત તમામને હું કહેવા માંગુ છું, આ લડાઈ માત્ર ચૈતરભાઈની નથી, આ લડાઈ માત્ર આમ આદમી પાર્ટીની નથી, આ લડાઈ માત્ર કેજરીવાલની નથી, આ લડાઈ માત્ર ઈશુદાન ગઢવીની નથી, આ લડાઈ માત્ર ગોપાલ ઇટાલિયાની નથી. આ લડાઈ આપણા બાળકોના ભવિષ્યની છે અને આમ આદમી પાર્ટીને જીતાડવાની જવાબદારી આપ સૌની છે. આમ આદમી પાર્ટીને જીતાડવાની જવાબદારી આપણા સૌની છે. નવું નેતૃત્વ કરવું પડશે. તમામ તાલુકા અને જિલ્લા પંચાયતની સીટ ઉપર આપણે બધા ભેગા થઈ અને આ સાવરણાના નિશાનને જીતાડવાનું કામ કરવાનું છે. અને જો આ નહીં કરીએ તો સત્તામાં બેઠેલા લોકો આવનાર દિવસોની અંદર આપણા કપડા પણ વધવા દે એમ નથી, આપણે સૌ જાણીએ છીએ. એટલા માટે
આજે આપણે ચૈતરભાઈને સાંભળવા ભેગા થયા છીએ ત્યારે મારે આપ સૌને વિનંતી કરવી છે કે આ આંદોલનની અંદર આપ સૌ આહુતિ આપો, આપ સૌ સમય આપો, આપ સૌ પાર્ટી સાથે જોડાઓ અને આમ આદમી પાર્ટીનું નેતૃત્વ કરવા માટે આપ સૌ આગળ આવો. આપણે બધાએ ભેગા થઈ અને સત્તામાં બેઠેલા તાનાશાહોને ઘરે બેસાડવાનું કામ કરવાનું છે. અને મને પૂરો વિશ્વાસ છે આજે અહીંયા તાપી જિલ્લામાં આપ સૌને કહીને જાઉં છું કે ઘણા બધા લોકો અમને એવું કહે છે કે ભાઈ તમે 5 ધારાસભ્ય આવ્યા હતા, ખૂબ સારું છે, ગુજરાતના લોકોને વિશ્વાસ વધતો જાય છે, 25 જેટલા ધારાસભ્યો તો તમે જીતશો અને 25 ધારાસભ્યો જીતાશે આવતા વિધાનસભામાં. હું કહેવા માંગુ છું, આપ સૌના આશીર્વાદથી કહેવા માંગુ છું કે અમે 5 ના 25 ધારાસભ્ય માટે નહીં, 5 ના 50 ધારાસભ્ય માટે નહીં, આ 5 માંથી 150 ધારાસભ્ય કરવા માટે ગુજરાતની અંદર રાજનીતિ કરીએ છીએ. અને સભાનું આયોજન કરવાની જહેમત ઉઠાવી છે, પોતાનું યોગદાન આપ્યું છે, એ તમામ નામી અનામી કાર્યકર્તા પદાધિકારીઓને વંદન કરું છું. અહીંયા તાપી જિલ્લાની જનતાને વંદન કરું છું અને ફરી વખત એકવાર સલામ કરું છું ભાઈ ચૈતર વસાવાને. ચૈતર વસાવા ઉપર આપણને જે વિશ્વાસ છે એના માટે સતત એ મહેનત કરે છે. ફરીથી આપ સૌનો આભાર. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. જય